વાત છે આણંદના ખંભાતની, જ્યાં ચકડોળમાંથી કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક પુસ્તક ફાડી અને ફેંક્યાના આરોપ બાદ લઘુમતી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જે બાદ લઘુમતી સમાજના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા। ખાનગી વાહન તેમજ પોલીસના વાહનમાં તોડફોડ કર્યાના પણ સમાચારો મળી રહ્યા છે। હવે આ યુવકો કોણ હતા જેઓએ ચકડોળમાંથી આ રીતે ધાર્મિક પુસ્તક ફાડીને ફેંક્યું, તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પણ ચોક્કસપણે આ શાંતિ ડહોળવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે। આક્ષેપ એવા થઈ રહ્યા છે કે આ ધાર્મિક પુસ્તક લઘુમતી સમાજનું હતું અને તેને ફાડી અને શાંતિ ડહોળવાની કોશિશ કરવામાં આવી, જેને લઈ લઘુમતી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। લઘુમતી સમાજના જે ટોળા હતા, તેમના અગ્રણીઓ હતા, તેમની બસ એક જ માંગ હતી કે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે તેને પકડી અને કડકમાં કડક સજા કરવામાં આવે। ત્યારે પોલીસ દ્વારા લોકોના ટોળાને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસનો બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો।